જય રાજારામ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સંસ્કૃતમાં પાઠ નંબર 7 સંખ્યા વિશે અભ્યાસ કરીશું. અગાઉના પાઠમાં પણ આપણે 1 થી 100 સુધીની સંખ્યા વિશે અભ્યાસ કરેલો છે. આજે અહીં સંખ્યા રૂપે પાઠ તમને આપવામાં આવેલો છે, જેનું આપણે આજે અભ્યાસ કરવાના છીએ. તો પાઠ નંબર 7 સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારી પાઠ્યપુસ્તક સાથે રાખજો કે જેથી તમને પણ દરેક શબ્દનો ખ્યાલ આવે. અહીં બે મિત્રો વચ્ચેનો સંવાદ આપેલો છે, તો આપણે સંવાદ જોઈશું. સુરેશ: અહો રમેશ, કુત્ર ગચ્છતિ? સુરેશ કહે છે, અહો. અહો એટલે અરે. અરે રમેશ, કુત્ર ગચ્છતિ? કુત્ર એટલે ક્યાં, અને ગચ્છતિ એટલે જાય છે. તો અરે રમેશ ક્યાં જાય છે? રમેશ: આપણમ ગચ્છામી. હું દુકાને જાઉં છું. આપણમ એટલે દુકાન, અને આપણિક એટલે દુકાનદાર. આપણમ ગચ્છામી. જો વિદ્યાર્થી મિત્રો, અહીં જે રમેશ છે એ પોતાના માટે કહે છે, એટલે પ્રથમ પુરુષ એકવચનનું રૂપ વપરાયેલું છે. સુરેશ: અહમ અપી આગચ્છામી. હું પણ આવું છું. અહમ એટલે હું, અને અપી એટલે પણ. હું પણ આગચ્છામી એટલે આવવું, અને ગચ્છામી એટલે જવું. બંને વિરોધી શબ્દો છે મિત્રો. તો હું પણ આવું છું. રમેશ: ભવાન કિમ કેત્રુમ ઈચ્છતિ? કેત્રુમ એટલે ખરીદવું. ભવાન એટલે તું. કિમ એટલે શું. તું શું ખરીદવા ઈચ્છે છે? સુરેશ: અહમ ફલાની કેત્રુમ ઈચ્છામી. સુરેશ: હું ફલાની એટલે ફળો, બહુવચનનું રૂપ છે. ફલમ એટલે એક વચનનું રૂપ થાય છે, અને ફલાની એટલે બહુવચનનું રૂપ છે. હું ફળો કેત્રુમ ખરીદવા ઈચ્છું છું. રમેશ: પશ્યત જો. તત્રેવ ફલ વિપણીમાં અસ્તિ. ત્યાં વિપણીમાં એટલે પણ દુકાન થાય મિત્રો, અને આપણમ એટલે પણ દુકાન થાય છે. પશ્ય જો. તત્રેવ ત્યાં. ફલ વિપણીમ અસ્તિ ત્યાં ફળ વેચાય છે. ચલતું ચાલ. સુરેશ: પંચમ્યા વિપણ્યામ પક્વાની ફલાની સંતિ. પંચમ્યા એટલે પાંચમી. વિપણ્યામ એટલે દુકાને. પક્વાની એટલે પાકેલા. ફલાની એટલે ફળો. સંતિ એટલે છે. બહુવચનનું રૂપ જ્યારે હોય, એક્ઝામ્પલ તરીકે ફલાની એ બહુવચનનું રૂપ છે, તો એ વખતે એની સાથે સંતિ શબ્દ આવે છે. પણ જો એક વચનનું રૂપ હોય તો એની સાથે અસ્તિ શબ્દો આવતા હોય છે માટે વિદ્યાર્થી મિત્રો. રમેશ: ભદ્ર આમ્રફલાનામ ક્રિયત મૂલ્યમ. ભદ્ર એટલે મહાશય અથવા શ્રીમાન, તમે જે કહો છો શ્રીમાન. આમ્રફલાનામ. આમ્ર એટલે કેરી. કેરીનું ફળ અથવા કેરીની. ક્રિયત મૂલ્યમ કેટલી કિંમત છે. ફલ વિક્રેતા ફળ વેચનાર. 50 રૂપ્યકાણામ 10 ફલાની. 50 એટલે 50. રૂપ્યકાણામ એટલે કે રૂપિયામાં અથવા રૂપિયાના. 10 ફલાની એટલે કે 10 ફળો. રમેશ: 12 કદલી ફલાનામ. 12 કેળાના. ફલ વિક્રેતા 16 રૂપ્યકાણી. 16 એટલે મિત્રો યાદ છે ને? હા, 16 રૂપિયા. રમેશ: ચતુર્ણામ નારંગ ફલાનામ. 4 નારંગીના. ફલ વિક્રેતા 20 રૂપ્યકાણી. 20 રૂપિયા. સુરેશ: તહી મહમ 30 કદલી ફલાની દદાતુ. તહી એટલે તો. મહમ એટલે મને. 30 એટલે 30. કદલી ફલાની એટલે કેળાનું ફળ અથવા કેળા. દદાતુ એટલે આપો. તો મને 30 કેળા આપો. રમેશ: મહમ 12 નારંગ ફલાની દદાતુ. રમેશ કહે છે મહમ એટલે મને, 12 એટલે 12, નારંગ ફલાની એટલે કે નારંગી
દદાતું એટલે આપો. મને 12 નારંગી આપો. સુરેશ, કિયત મૂલ્યમ, કેટલા પૈસા અથવા કેટલી કિંમત? ફલ વિક્રેતા, કદલી ફલાનામ ચત્વારિશત નારંગ ફલાનામ ચ ષષ્ટી. વિદ્યાર્થી મિત્રો, અહીં જે ફળ વેચનાર હોય છે એ કહે છે કે કેળાના 40 અને નારંગીના 60. રમેશ, 100 રૂપ્યકાણી સ્વીકૃતું. રમેશ, 100 રૂપિયા સ્વીકારો એમ કહે છે. ફલ વિક્રેતા ભવતું, ફલ વિક્રેતા એટલે ફળ વેચનાર ભલે. વિદ્યાર્થી મિત્રો, આ હતું એની સમજૂતી. હવે આપણે દરેક શબ્દાર્થ બોર્ડ ઉપર લખીશું અને એની માહિતી ફરીથી પ્રાપ્ત કરીશું. પાઠ 7 સંખ્યા. મિત્રો, અહીં સંવાદ રૂપે આપેલો છે, એટલે સાથે સાથે આપણે એના શબ્દાર્થ અને એનું ભાષાંતર પણ જોઈ લઈએ છીએ બોર્ડ ઉપર. તો પહેલું છે અહો. અહો એટલે અરે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે અડધા પાઠનું ભાષાંતર અને શબ્દાર્થ જોઈશું. તો અહો. અહો એટલે અરે. કુત્ર. કુત્ર એટલે ક્યાં. ગચ્છતિ એટલે જાય છે. મિત્રો, આ શબ્દ એવો થઈ ગયો છે કે હવે આપણને મોઢે થઈ ગયો છે, એટલે એનો શબ્દાર્થમાં હું ઉલ્લેખ કરતી નથી. આપણમ. આપણમ એટલે દુકાન. આપણમ ગચ્છામી, દુકાને જાઉં છું. અહમ. અહમ એટલે હું. અપી એટલે પણ, હું પણ. આગચ્છામી. આગચ્છામી એટલે આવું છું. ભવાન. ભવાન એટલે તું. તું, તમે એ અર્થમાં વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જો કદાચ આ પુલ્લિંગ શબ્દ છે પણ સ્ત્રીલિંગ શબ્દ હોય તો ભવત્યા શબ્દ વપરાતો હોય છે. ભવાન કિમ. કિમ એટલે શું. કેત્રુમ એટલે ખરીદવું. ખરીદવા. ઈચ્છંતી એટલે ઈચ્છે છે. અહમ ફલાની. ફલાની એટલે ફળો. મિત્રો, ઈચ્છંતી આ ઘણી વખત શબ્દ આવતો હોય છે, એટલે લખી દઉં છું. ઈચ્છે છે. ફલાની એટલે ફળો. પશ્યત. પશ્યત એટલે જો. તત્રેવ. તત્ર વત્તા એવ સંધિ પણ ઘણી વખત મિત્રો પૂછાતી હોય છે. તત્રેવ. તત્ર વત્તા એવ એટલે એનો મિનિંગ થાય છે જો, ત્યાં. ફલ વિપણીમ. મિત્રો, આપણે જોઈ ગયા છે કે ફલ એટલે ફળ અને વિપણીમ એટલે દુકાન. અસ્તિ એટલે છે. ચલતું ચાલો. તો આપણે શબ્દાર્થ પણ જોઈ જ લઈએ છીએ. ફલ વિપણીમ. ફળોની
દુકાન. ચલતું એટલે ચાલો. ચાલ પણ તમે કહી શકો. વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણા શબ્દાર્થ છે. અડધા પાઠના મેં અહીંયા લખ્યા છે. ફરીથી આપણે પાછળના પાઠના જોઈશું. તો સાથે સાથે આનું ભાષાંતર પણ આપણે જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી પાઠ્યપુસ્તક ખુલ્લી રાખજો, કારણ કે તમને દરેક શબ્દનો ખ્યાલ આવે. સંવાદ જોઈ લઈએ મિત્રો આપણે. ભાષાંતર. સુરેશ. સુરેશ. અહો રમેશ કુત્ર ગચ્છતિ. અરે રમેશ. પછી મિત્રો ઉદ્ગાર ચિહ્ન છે. કુત્ર ગચ્છતિ ક્યાં જાય છે. પ્રશ્નસૂચક શબ્દ છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. રમેશ આપણમ ગચ્છામિ. રમેશ. આપણમ એટલે મિત્રો દુકાન. દુકાને જાઉં છું. સુરેશ. અહમ અપી આગચ્છામિ. હું પણ આવું છું. સુરેશ. હું પણ આવું છું. રમેશ. ભવાન કિમ કેત્રુમ ઈચ્છન્તિ. તું. ભવાન એટલે તું. તું. કિમ એટલે શું. તું શું ખરીદવા ઈચ્છે છે. સુરેશ. અહમ ફલાની કેત્રુમ ઈચ્છામિ. સુરેશ. હું ફલાની એટલે ફળો. ફળો. કેત્રુમ એટલે ખરીદવા. ખરીદવા ઈચ્છું છું. રમેશ. પશ્યત તેત્રેવ ફલ વિપણીમ અસ્તિ ચલંતુ. રમેશ. મિત્રો પશ્ય એટલે જો. તત્રેવ ત્યાં. ફલ વિપણીમ ફળોની દુકાન. અસ્તિ એટલે છે. ચલતું ચાલ. મિત્રો આ સુધીના શબ્દાર્થ આપણે જોયા હતા. હવે એના સુધીનું ભાષાંતર જોયું છે, લખ્યું છે મેં બોર્ડ ઉપર. હવે ફરીથી આપણે એટલું રિવિઝન કરી લઈએ. સુરેશ. અહો રમેશ કુત્ર ગચ્છતિ. સુરેશ. અરે રમેશ ક્યાં જાય છે. રમેશ. આપણમ ગચ્છામિ. દુકાને જાઉં છું. સુરેશ. અહમ અપી આગચ્છામિ. સુરેશ. હું પણ આવું છું. રમેશ. ભવાન કિમ કેત્રુમ ઈચ્છતિ. તું શું ખરીદવા માગે છે. સુરેશ. અહમ ફલાની કેત્રુમ ઈચ્છામિ. હું ફળો ખરીદવા ઈચ્છું છું. રમેશ. પશ્ય તત્રેવ ફલ વિપણીમ અસ્તિ ચલતું. રમેશ. જો ત્યાં ફળોની દુકાન છે, ચાલ. મિત્રો હવે એના પછીનું ભાષાંતર અને શબ્દાર્થ આપણે જોઈશું. જોઈ લઈએ મિત્રો. સુરેશ.
પંચમ્યામ વિપણ્યામ પક્વાની ફલાની સંતિ. તો શબ્દાર્થ સાથે સાથે જોઈ લઈશું આપણે. સુરેશ, પંચમ્યા એટલે પાંચમી. પંચમ્યામ પાંચમી. વિપણ્યામ એટલે દુકાન. પકવાની એટલે પાકેલા. ફલાની એટલે ફળો. સંતિ એટલે છે. ભદ્ર શ્રીમાન. આમ્રફલાનામ. આમ્રફલાનામ એટલે કેરી. ક્રિયતા એટલે કેટલું અથવા કેટલી. કેટલા. મૂલ્યમ એટલે કિંમત. પંચાશત રૂપ્યકાણી. પંચાશત એટલે 50. રૂપ્યકાણી રૂપિયા. દશ એટલે વિદ્યાર્થી મિત્રો તમને આવડે છે. દશ એટલે 10. ફલાની એટલે ફળો. દ્વાદશ કદલી ફલાનામ. કદલી ફલાનામ એટલે કેળા. ષોડશ રૂપ્યકાણી એટલે 16 રૂપિયા. ચતુર્ણા. ચતુર્ણા એટલે 4. નારંગ ફલાનામ એટલે નારંગી. વિંશતિ રૂપ્યકાણી એટલે 20 રૂપિયા. ત્રહી તો. મહ્યમ એટલે મને. ત્રિશત કદલી ફલાની દદાતુ. ત્રિશત એટલે 30. કદલી ફલાની એટલે કેળા. દદાતુ એટલે આપો. મહ્યમ દ્વાદશ નારંગ ફલાની દદાતુ. મહ્યમ એટલે મને. દ્વાદશ એટલે 12. નારંગ ફલાની દદાતુ. નારંગી આપો. ક્રિયત મૂલ્યમ કેટલા પૈસા. ફલ વિક્રેતા ફળ વેચનાર. કદલી ફલાનામ ચત્વારિશત. ચત્વારિશત એટલે 40. નારંગ ફલાનામ ચ ષષ્ઠી એટલે 60. 60 કહો તો 60 તમે કહો છો. રમેશ 70 રૂપ્યકાણી સ્વીકરોતુ. સ્વીકરોતુ એટલે સ્વીકારો. શતમ. શત રૂપ્યકાણી એટલે 100 રૂપિયા. ભવતુ સારું.
ભવતુ ભલે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એનું ભાષાંતર જોઈ લઈએ. સુરેશ પંચમ્યા વિપણ્યા પક્વાની ફલાની સંતિ. સુરેશ પંચમ્યા ફલાન્યા એટલે પાંચમી દુકાનમાં, પકવાની ફલાની સંતિ પાકેલા ફળો છે. રમેશ ભદ્ર શ્રીમાન. આમ્રફલાનાં ક્રિયત મૂલ્યમ. કેરીની શું કિંમત છે? પ્રશ્ન છે. ફળ વિક્રેતા ફળ વેચનાર. પંચાશત રૂપ્યકાણાં 10 ફલાની. 50 રૂપ્યકાણાં એટલે રૂપિયાના 10 ફલાની એટલે 10 ફળો. રમેશ દ્વાદશ કદલીફલાનાં. દ્વાદશ એટલે 12 કદલીફલાનાં એટલે કેળાના. ફળ વિક્રેતા ફળ વેચનાર. ષોડશ રૂપ્યકાણી 16 રૂપિયા. રમેશ ચતુર્ણા નારંગ ફલાનાં. 4 નારંગીના. ફળ વિક્રેતા 20 રૂપ્યકાણી. ફળ વેચનાર. 20 રૂપ્યકાણી 20 રૂપિયા. સુરેશ તહી મેમ તિશત કદલી ફલાની દદાતું. તો મને 30 એટલે 30 કદલી ફલાનું એટલે કેળા આપો. દદાતું એટલે આપો. રમેશ મહ્યમ દ્વાદશ નારંગ ફલાની દદાતું. મને દ્વાદશ એટલે 12 નારંગી આપો. સુરેશ ક્રિયત મૂલ્યમ. ક્રિયત મૂલ્યમ કેટલા પૈસા અથવા કેટલા રૂપિયા. ફળ વિક્રેતા ફળ વેચનાર. કદલી ફલાનામ 40 નારંગ ફલાનામ 60. ફળ વેચનાર.
કેળાના ચાળીસ અને નારંગીના 60. रमेश 70 रुपये काणी स्वीकरोतु. रमेश 100 रुपया स्वीकारो. फल विक्रेता भवतु. फल विक्रेता એટલે ફળ વેચનાર ભવતુ ભલે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો પાઠ નંબર 7 સંખ્યા, જેના શબ્દાર્થ અને ભાષાંતર આજે આપણે જોયું, જેની સમજ આપણે મેળવી છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠનું ભાષાંતર અને દરેક શબ્દાર્થ તમારે તમારી સંસ્કૃતની નોટબુકમાં લખવાના છે. જય રાજારામ.